વિદેશી અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવી રહેલા શીપને દરિયામાં નિશાના બનાવીને બે ચાંચિયાઓએ કુલ 40,80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ચાંચિયાઓની ચોરીમાં ગયેલા કેટલાક મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વિદેશથી અંતિમ સફરે નીકળેલું જહાજ ડીવી ઇરિકા રાજ્યના દિવસની જળસીમાં પ્રવેશ્યું ત્યારે આ શીપને ખરીદનાર શીપ બ્રેકરે ડેડ વેસલને લેવા અલંગથી ટગ રવાના કરી હતી. આ ટગ મારફતે શીપને ખેંચી ઘોઘાના દરિયામાં એન્કર પોઈન્ટ પર રાખવામાં આવ્યા હતા. એ દરમિયાન હોડીમાં આવેલા અજાણ્યા ચાંચિયાઓએ ડેડ વેસલમાં પ્રવેશી ઇલેક્ટ્રોનિક ઉપકરણો, વાયર, બેરિંગ સહિત કુલ 40,80,000ના મુદ્દામાલની ચોરી કરી હોડી લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે અલંગ યાર્ડના પ્લોટ નંબર 78ના મેનેજર મુકેશ હરિચંદ્ર શર્માએ સંસ્કાર મંડળ ભાવનગર વાળાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ભાવનગર એલસીબીની ટીમે ગંભીરતાથી લઈને ચોરી અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં ભૂતકાળમાં આવી ચોરીની ઘટનાને અંજામ આપનાર ચાંચિયાઓને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરતા ડેડ વેસલમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચાંચિયાઓના સગડ મળ્યા હતા. જેમાં અગાઉ આ જ પ્રકારે ચોરીની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો વિક્રમ હરજીભાઈ ગોહિલ તથા જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ મેરને ઉઠાવી સઘન પૂછપરછ કરાતા તેઓએ ડેડ વેસલમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરી કરેલા કુલ મુદ્દા માલ પૈકી ₹4,99,500 કિંમતનો 1,100 કિલો વાયરનો જથ્થો કબજે કરી બાકીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. જિલ્લાના અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે 24 માર્ચ 2024ના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી. એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. કુલ 40,80,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી. આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકમંદોને તપાસવામાં આવતા હતા. એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી. એના આધારે હાથબથી આશરે 1 કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તેમને સાથે રાખી અને તપાસ કરતા આ શીપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે 1,100 કિલો કે જેની આશરે કિંમત 5 લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે. સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ, આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ, અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ, આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે. જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ, આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે. એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે. વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ 2022ના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.